કે હકીકત આવી છે અને એ સાહેબને મળવાનું પૂછ્યું તે મેં તો ઘણા ઉપાય બતાડા પણ એના કઈ સમજમાં આવ્યું નહીં. ત્યારે વીરબલની એ બેટીએ કહ્યું કે શ્રી ગુસાઈજીના એ શ્રી ગુસાઈજીની સેવક હતી. એને કહ્યું कि मैं श्री गोसाई जी से विनती करके पूछ लूंगी कि गोसाई जी सेवा એને ગુસાઈજી પાસે આવીને પૂછ્યું. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે બાદશાહને જાણવાની ઈચ્છા હોય તો બાદશાહ મારા પાસે આવે, એને મારા પાસે મોકલજો. હું એમના માટે જવાબ આપીશ. વીરબલે બાદશાહને કહ્યું. ત્યારે આ વાત કહી ત્યારે અકબર બાદશાહ એનો ઉત્તર પ્રાપ્ત કરવાને માટે આતુરતાથી ઘોડાના ઉપર સવાર થઈને પોતે એકલો જ ગોકુળ ગયો. કોઈ નવાજમાં વગેરે કોઈ માણસ, કોઈ સિપાહીઓ અથવા કોઈ રક્ષક પોતે લીધો નહીં. એમાં તો વાર લાગે ને, બધી તૈયારી પોતાની કરે સવારની તો વાર લાગે, એટલે એકલો જ ઘોડો લઈ વેચાય. ત્યારે ગુસાઈજીએ મેં પ્રશ્ન કર્યો. ત્યારે ગુસાઈજીએ ટૂંકાણમાં સૂત્રાત્મક એક વાક્ય કહ્યો અને એને જવાબ આપ્યો ગુસાઈજીએ કે જેવી રીતે આપ મળ્યા. પણ બાદશાહને કાંઈ સમજમાં આવ્યું નહીં કે હું મળ્યો એનો અર્થ શું. ત્યારે જૈસે આપ મિલે એમ કહ્યું. ત્યારે બાદશાહે સમજમાં કાંઈ ન આવ્યું. ત્યારે આપે સ્પષ્ટતા કરી કે જો આપ દિલ્હીપતિ છો, સમ્રાટ છો, એવી રીતે ઈશ્વર જે છે એ આખા વિશ્વના સમ્રાટ છે. એ કઈ સાધારણ વ્યક્તિ નથી, ગમે તેને મળી જાય, એ સમ્રાટ છે. એવી જ રીતે તમારાથી મળવા માટે જો અમને મળવું હોય તો અમારે કેટલા સાધન કરવા પડે, કેટલા પ્રયાસ કરવા પડે, તમારે ત્યાં ખબર મોકલવી પડે અને તમારો જવાબ આવે મળવાનો તો ત્યારે મળવાનું થાય. ઘણા પ્રયાસ કર્યા છતાં પણ અમે ન મળી શક્યા. એવી જ રીતે અહીંયા પણ જ્યારે આપને મારાથી મળવાની ઈચ્છા થઈ ત્યારે આપ સામે આવીને અમને મળ્યા. એવી જ રીતે અમે કરોડો સાધન પડીને બાદશાહ બહુ પ્રસન્ન થયો અને પ્રસન્ન થઈને આપે એને એવી રીતે વાત ચતુરતાથી આપે એને પોતાનો અંગીકાર. એવા અનેક પ્રસંગો અહીંયા વર્ણન કરવામાં આવ્યા છે અને એ વર્ણન કરીને આપણને સમજાવે છે કે એ વાત ચતુર્રૂપી જે સ્વરૂપ છે આપણને. હવે સદા પ્રસન્ન વદનમાં હવે 74મું નામ આપ આજ્ઞા કરે છે કે આપનો જે મુખારવિંદ જે છે એ હંમેશા પ્રસન્નતાથી ભરેલું છે. સદા સર્વદા પ્રસન્નમ હર્ષયુક્તમ વદનમ માસ્યમ યસ્ય સત્તથા.
ત્યાં વાક્ય કહે આપનું જે મુખારવિંદ જે છે ને એ સદા પ્રસન્ન રહે છે. એટલે ભક્તોને જોઈને આપ સદા પ્રસન્ન રહે છે. અને આપના મુખારવિંદ જોઈને દર્શન કરીને આપના જે ભક્તો જે છે એ પણ મુખના દર્શન કરીને એમનું મુખ પણ પ્રસન્ન રહે છે. એટલે ગુસાઈજી ભક્તોને જોઈને પ્રસન્ન રહે છે અને ભક્તો ગુસાઈજીને જોઈને પ્રસન્ન રહે છે. એટલે ભક્તોને પ્રસન્ન કરનાર શ્રી ગુસાઈજી છે અને ગુસાઈજીને પ્રસન્ન કરનાર કોણ છે? ભક્તો છે. એવી જ રીતે અહીંયા એ નામનું પ્રતિપાદન કરે છે કે એમની પ્રસન્નતાથી એમને જોઈને ભક્તોના સર્વ જે પાપો જે છે એ નિવૃત્ત થઈ જાય છે. એમના દર્શન માત્રથી એમના જે પાપો છે બધા દર્શન માત્રથી દૂર થઈ જાય છે. આવ્યું કે નહીં? એવી રીતે આ નામનું વર્ણન આપ કરે છે. મુગ્ધસ્મિતા. હવે આગળનું પંચોતરનું નામ આપ આવ્યા કરે છે કે આપનું જે મુખ કમળ જે છે ને મુખાંબુજ, અંબુજ એટલે કમળ. અહીંયા આપ જે છે જે આપનો જે મુખકમળ જે છે તે સુંદર છે અને હાસ્ય યુક્ત છે, હાસ્ય વાળો. એવા મુગ્ધ હાસ્ય વાળો જે આપનો જે મુખકમળ છે એના દર્શન કરતા ભક્તોનું જે હૃદય જે છે એ પ્રસન્ન થાય છે. અરે કોઈ વખતે આપ પણ ભક્તોની મુગ્ધતા જોઈને આપ પ્રસન્ન થાય છે, હાસ્ય રૂપ પ્રાપ્ત થાય છે. એટલે ભક્તોના જોઈને શ્રી ગુસાઈજી પ્રસન્ન થાય છે અને ગુસાઈજીને જોઈને ભક્તો જે છે એ પ્રસન્ન થાય છે. જ્યારે આપ અત્યંત પ્રસન્ન હોય છે ત્યારે આપ મંદ મુસ્કાનથી આપ હાસ્ય કરે છે. ત્યારે આપનો જે મુખ જે કમળ જે છે એ અત્યંત મુગ્ધતા ભરેલું આપણને માલુમ પડે. આપના પ્રસન્નતાના દર્શન કરીને ભક્તોનું પણ હૃદય જે છે પ્રસન્ન થાય. તેથી આપના પાસે આવનારા જે ભક્તો જે છે એ ભક્તો પણ મુગ્ધ સ્થિતિમાં જેમ ગુસાઈજી મુગ્ધ સ્થિતિમાં બિરાજે છે એવી જ રીતે આપના જે ભક્તો પણ છે એ એમની મુગ્ધતાથી જોઈને આપ હાસ્ય કરે છે કે એમની મુગ્ધતા જોઈને આપ પણ હાસ્ય કરે છે, પ્રસન્ન. એક વખતે એવું થયું કે કાયસ્થ જાતિના એક વૈષ્ણવ હતા અને એ બાપ અને છોકરો દિલ્હીમાં વાત્સલ્યની નોકરી હતી. એ કોઈ કામથી ગોકુળ આવ્યા. ત્યાં ઠકરાની ઘાટ ઉપર શ્રી ગુસાઈજીના દર્શન એમને. ત્યારે એ બહેને જોઈને આપ મુસ્કરાયા
એટલે આ મને જોઈને મુસ્કરાયા. તો એ જે બે જણા હતા એટલે પૂછ્યું કે હમને જોઈને આપ કેમ મુસ્કરાયા? આપે આજ્ઞા કરી, હવે તો અમારા સેવકોને જોઈને સેવકોના સાથે વાત કરતા હતા, કઈ તમને જોઈને કઈ અમે કઈ મુસ્કરાયા નથી. અને અમે તો પોતાના સેવકોને સાથે અમે હસી રહ્યા હતા. તો પણ કાયસ્થ જે પિતા હતો એ પિતાના કારણે એનો કારણ જે હતો તે જાણવા માટે એને બહુ જ આગ્રહ કર્યો. તો કે એ તો વાતને વળાવી દે છે, પણ એનું કારણ પૂછવું જોઈએ, અમને જોઈને કેમ? એટલે પોતાનો આગ્રહ જારી રાખો. ત્યારે આપે કૃપા કરીને એમને આજ્ઞા કરી કે તમારા મૂળ જે સ્વરૂપ જે છે એને તમે ભૂલી ગયા છો. એથી તમને પોતાના જન્મનો કોઈ પણ પ્રકારનો જ્ઞાન નથી અને તમે પોતાના જન્મને વ્યર્થ તમે નષ્ટ કરી રહ્યા છો, કેમ કે તમને જ્ઞાન નથી. એ અમને જોઈને અને અમે મુસ્કરાયા કે આ કેવો જીવ છે અને ક્યાં ભટકી રહ્યો છે. આ જોઈને અમને હસી આવી ગઈ કે જીવ તો કેવો છે, ક્યાં ભટકી રહ્યો છે. એ કાયસ્થ જે પિતા પુત્ર હતા એમને શ્રી ગુસાઈજીના સ્વરૂપનું જ્ઞાન થયું અને એને ધ્યાન થવાથી આપે એમને શરણમાં લીધા. એ આગળ ચાલીને બહુ કોટીના ઉચ્ચ ભગવત ભક્ત થયા અને એમને શ્રી ગુસાઈજીના દર્શન માત્રથી આજ દેહમાં ભગવત લીલાનો અનુભવ થવા લાગ્યો. એવો જે આપનો જે મુગ્ધ ભાવ રૂપી સ્મિત જે મુખારવિંદ જે છે એ જીવોને ભગવત લીલાનો અનુભવ કરાવે છે. એ શ્રી ગુસાઈજીનો મુગ્ધ સ્મિત જો સ્વરૂપ છે એ જ ભગવત પ્રાપ્તિ કરાવે છે. એ એમનો મહાન સામર્થ્ય છે. એમ આપ અહીંયા વર્ણન કર્યું. એમ વર્ણન કરીને અને અહીંયા પોતાના સ્વરૂપનું વર્ણન કરે છે અને એમના સ્વરૂપનું વર્ણન કરીને પોતાનું સ્વરૂપ અને વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ અને ઠાકોરજીનું સ્વરૂપ બેની એકતા જે છે એ આપ અહીંયા વર્ણન કરીને ત્યાં આપ આજ્ઞા કરે છે. એક ભગવતીએ ગાય છે કે શ્રી વિઠ્ઠલનાથ પાનને ઝૂલે માત અક્કાજુ ઝુલાવે નિરખ નિરખ મુખ કમલ મનોહર આનંદ પૂર્ણ સમાવે કબહુક સુરગ ખિલવના લે લે બહુવિધ લાલ દલાવે નિરખ નિરખ મુસ્કાય શ્રી વિઠ્ઠલ દ્વૈતતિયા દર્શાવે સહજ તિલક મૃગમદ લીલાટ પર કઠલા કંઠ બનાવે માધવ દાસ ચરણજ વંદિત દ્વારે સદા ગુણ ગાવે. એવી રીતે વિઠ્ઠલનાથજીનું
બાલ લીલાનું સ્વરૂપનું વર્ણન માધવદાસ કરે છે. એ માધવદાસ મહાન ભક્ત શ્રી ગોસાઈજીના થઈ ગયા. એટલે આપણા આજના પ્રસંગમાં આપના જે નામો જે છે એ 75 સુધી થયા. હવે 2 દિવસ છે એટલે કાલે 15 નામ અને પરમ દિવસ પૂર્ણ થશે આપણો વિષય. એટલે કાલનું નામ જે છે તે પ્રેમાદ્ર દ્રગ વિષાદાખ્યો, એ નામનું વિવેચન આપણે કાલના પ્રસંગમાં કરીશું. અને આજનો જે પ્રસંગ જે છે એ અહીંયા પૂર્ણ કરવામાં આવશે. બોલો શ્રી કૃષ્ણજી પરમ દયાળ ઘનશ્યામલાલ મહારાજ કી જય. બોલો શ્રી વલ્લભા વસંતભાઈ પરમ કૃપા પરમ ઉદાર ચતુર ચિંતામણી કૃષ્ણદાસ કાલી સબ સરની જાને શ્રી કૃપાલ શ્રી વલ્લભ નંદન વલ્લભા